જિલ્લાના માતર તાલુકાના સરપંચની સામે અવિશ્વાસની દરખાસ્ત મૂકવામાં આવી હતી, પરંતુ રેકોર્ડિંગ થાય છે. भवानी मात के गोगड़ी वाली मात के खोडियार मात के हिंदुस्तान जिंदाबाद. लोही पी गया हमारा हरा. आओ आओ आयो आयो તમારું ઇન્દ્રવર્ધન મણિભાઈ પટેલ, હોદ્દો? સરપંચ. આજે અહીંયા સામાન્ય સભા હતી, હા. શું હતા ખાસ એજન્ડા અને શું? હા, આજે સાહેબ સામાન્ય સભા હતી, એની મેં એજન્ડા બજાવ્યા હતા. એ લોકોને એની અમે 2 સભ્યો ઉછાયા, જે ટોટલ અમે 10 હતા. 10માં અમે અત્યારની તારીખમાં 8 રજૂ થયા છે. કોણ કોણ નથી? શું નામ? એ મુરરાજસિંહ ચૌહાણ ડેપ્યુટી અને આશાબેન ઘનશ્યામભાઈ ચૌહાણ 2 હાજરી નથી ભરી. તો તેનો એજન્ડામાં શું શું હતું? આજે એજન્ડામાં એવું હતું કે આજે સામાન્ય સભા જે ભરી ને એની અંદર જે મારા જે સરપંચ વિશે વિરુદ્ધ આ લોકોએ અવિશ્વાસની દરખાસ્ત જે મૂકી હતી એના માટે આ સામાન્ય સભા ભરવામાં આવી હતી. તો અત્યારે શું થયું? અત્યારે સભામાં સાહેબ 2 સભ્યો જે હાજર નથી એના માટે સભા અમારી ઊભી રહી, મોકૂફ રાખો. મોકૂફ રાખવામાં હવે તમે પંચાયત સરપંચ પદે ચાલો ને? હા, ચાલુ સાહેબ. હવે પંચાયત તરફથી સરપંચમાં ચાલુ. આ અવિશ્વાસ દરખાસ્ત મૂકવાનું કારણ? એ સાહેબ એ લોકોને જે તે કામો હું વિકાસના કરું છું એમને એમની રીતે કરાવતા અને હું મારી રીતે કરતો હતો એનું રાખી સાહેબ, બીજું કંઈ નહીં. તમે જે સરપંચ તરીકે કરતા હતા એમને હા પસંદ હા, એ પસંદ નહોતું. એ લોકો એવું કહેવા માંગતા હતા કે અમારા વોર્ડમાં ફેરવું કરો. જે 8 સભ્યો ખરા ને એ હવને મેં તે હવ પોતાનું એમ કે આ સભ્યો અહીં કરો, આ સભ્યો એટલે આ રીતના હતું. એને લઈને મને અવિશ્વાસની મારી ઉપર એ કરી. કેવા કેવા કામો હતા? કામોમાં તો જો આ વિકાસના કામ હોય, પાણીની પાઇપો ના હોય, સફાઈના કામ હોય. સફાઈના કામ જો કરાવતો હોય તે લોકોને ના ગમે કે અમારી આ બાજુ કરાવો, પણ લાઈનો ના ખાવતા હોય તો લાઈનોનું એ લોકોને વિરુદ્ધ પડતું હતું. એટલે એમના જે મરજી મુજબ કરવું હતું એ નહીં કરવાથી આ લોકોએ મને અવિશ્વાસની દરખાસ્ત માટે મારી પાસે કરી. આ લોકો મુખ્ય એનું કારણ એ તો સાહેબ ભાઈ મને જોવાનું, મારે કંઈ નહીં. દરખાસ્ત કરનાર કોણ? દરખાસ્ત કરનાર મુરરાજસિંહ ડેપ્યુટી, એ જ હાજર નહીં. એ હાજર નથી. મારું નામ અશ્વિનભાઈ પી સોલંકી, ઇન્ચાર્જ વિસ્તરણ અધિકારી, તાલુકા પંચાયત માતર. આજ રોજ ઉઢેરા ગામે ઉઢેરાના સરપંચ શ્રી ઇન્દ્રવર્ધન મણિભાઈ પટેલની વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત બાબતે મિટિંગ કરવામાં આવી. બરાબર. એમાં હાલમાં ઉઢેરા ગ્રામ પંચાયતમાં હાલમાં કુલ 10 સભ્યો છે. એ પૈકી 2 સભ્યો કે મુરરાજસિંહ જે ચૌહાણ અને આશાબેન યુ ચૌહાણ, આ 2 સભ્યો ગેરહાજર રહેલા છે. ટોટલ 8 સભ્યો હાજર રહેલા છે. આ મિટિંગની શરૂઆત કરતા નિયમ મુજબ અવિશ્વાસની દરખાસ્ત 2/3 સભ્યોનો ટેકો હોય તો તે પસાર થાય છે. નિયમ મુજબ 2/3 સભ્યો 10 સભ્યોના 2/3 સભ્યો કુલ 7 સભ્યો જોઈએ છે. બરાબર. જે બાબતે મિટિંગમાં મતદાન કરવામાં આવ્યું એમાં અવિશ્વાસની દરખાસ્તની તરફેણમાં એક પણ વોટ પડેલ નથી. બરાબર. અને અવિશ્વાસની વિરુદ્ધમાં કુલ 2 સભ્યોના વોટ કરેલ છે. એમાં અલ્પેશ કુમાર વસાવા અને શોભનાબેન ડી પટેલ, આ 2 સભ્યોએ એની વિરુદ્ધમાં મતદાન કરેલ છે. આમ 2/3 સભ્યોનો ટેકો મળેલ ના હોવાથી આ સરપંચ ઉઢેરાના સરપંચ વિરુદ્ધ
જે અવિશ્વાસની દરખાસ્ત પસાર કરવામાં આવેલી બરાબર તે પસાર થઈ શકેલ નથી. અવિશ્વાસની દરખાસ્ત ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ તથા બાકીના સભ્યોએ કરેલી 10/6/2024. ગેરહાજરમાં મૂળરાજસિંહભાઈ જે ચૌહાણ અને આશાબેન યુ ચૌહાણ આ બે સભ્યો ગેરહાજર રહેલા. જેમને દરખાસ્ત કરી એ જ ગેરહાજર. ગેરહાજર.